हेलो मित्रों, जय माताजी। આપણે હમણાં આમાં મગફળી કાઢી છે, બરાબર। પણ આ ખેતર કેવું તમને લાગે બોલો? આમાં હવે બટાકા વાવવાના છે, બરાબર। આ ખેડેલું હોય કે કેમ છે, ગારવ્યું છે કે નથી ગારવ્યું, હવે તમે કહો અમે, બરાબર। કોમેન્ટ કરજો કે આ ખેતરમાં શું પ્રોબ્લેમ થયો છે। ગારવ્યા પછી મગફળી કાઢી લીધી છે, બરાબર। આ તમે જોઈ શકો છો। કોમેન્ટમાં જવાબ આપજો કે આનું શું કારણ થયું છે આવું, બરાબર। વિડીયોમાં એન્ડમાં કહી દઉં કે શું કારણે થયું છે, બરાબર। એમાં હવે આપણે બરાબર થાય એટલે એમાં બટાકા આવે છે, જુઓ આખું ખેતર આવું થઈ ગયું છે, બરાબર। એક વીઘો જમીન છે, જો તમે જોઈ શકો, બરાબર। આમાં એક વીઘામાંથી 18 બોરી થઈ છે મગફળી, 19 બોરી, બરાબર। મગફળી તો લઈ લીધી છે, બરાબર। પણ આ ખેતરની શું હાલત થઈ છે જુઓ તમે, જુઓ, આખા ખેતરમાં તમને બતાવી દઉં કે સાળો બાકી નથી રાખ્યો, ખેડી નાખ્યું છે। આ કોને ખેડ્યું તમે જુઓ, નીરખીને જોજો, બરાબર। આ કોને ખેડ્યું છે, પાણી વાળ્યા પછી ખેડ્યું છે, જો 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 કેવું થયું આખું ખેતર, મિત્રો। તો આ ખેતરમાં પ્રોબ્લેમ એ બન્યો છે કે બટાકા વાવવાના હતા એટલે મગફળી કાઢીને ગારવી નાખ્યું હતું, બરાબર। અને ગારવ્યા પછી 2 દિવસ થયા હતા અને ભૂંડ પહેરી ગયા હતા અંદર, એટલે બધું ખેતર ગોદી નાખ્યું છે, બરાબર। જો આખું ખેતર કે બાકી નથી, જો હા મેં લીમડો દેખાય ને ત્યાં લગી ખેતર છે, એરંડા રહ્યા ત્યાં સુધી, જો કે બાકી નથી, ગોદવામાં બધું ગોદી નાખ્યું, બરાબર। ભૂંડે ગોદી નાખ્યું છે, ખેડવા પણ રાખ્યું નથી આને, જો હાલત ખરાબ કરી નાખી ખેતરની, બરાબર। આપણે આમાં બટાકા આવે છે સોલાર, બરાબર। ના કપાસ હતો અહીંયા બાજુમાં આપણે વીણી નાખ્યો છે, બરાબર। હજી બાકી છે કપાસ થોડો, બાજુમાં નાનું ખેતર છે ને એ જોવા ઝાટકા મશીન માર્યું, અમે દોરી મારેલી, જો અહીંયા ભાગી નાખ્યું કુંડે કપા। આ તો ખેતર વીણાઈ ગયું છે આખું, બરાબર। હવે આપણે બાજુમાં ખેતર છે નાનું, એ ચાલુ છે વીણવાનું, જો બરાબર। એટલું બાકી રહ્યું થોડું, આ કપા ફેલ ગયા છે આપણે, આ એ પણ 4G જ હતા, આ ખેતરમાં થોડો પ્રોબ્લેમ હતો એના કારણે, બરાબર। જો આ કાલ પતી જશે વીણવાનું, ને આ પતી ગયું છે, બરાબર। આમાં તમે મિત્રો કહેતા છો કે કેટલું રૂ નીકળ્યું, આ ખેતર વીઘો છે બાજુમાં, એમાંથી 15 બોરા નીકળ્યું છે અત્યારે પહેલી વીણીનું, બરાબર। હવે જોઈએ બીજી વાર કેવું નીકળે છે, આમાંથી હજી 1 બોરો જ નીકળ્યો છે બાજુમાં, આ અડધો વીઘો છે, બરાબર। આ કાલ પતી જાય થોડું, 2-2.5 બોરા આમાંથી નીકળશે, બરાબર। અહીંયાથી પાણી આવે અમારે, જો બરાબર। અને સામે જાહેર વાઢી હતી ને વરસાદ થયો હોય એટલે બધું બગાડી દીધું છે, પૂરા બધા પલળી ગયા છે, બરાબર। અને બાજુમાં રાયડો છે,
આપણે સામે બાઇક ઊભું છે બરાબર બોર ઉપર. તો મિત્રો આપણે નવા વિડીયો મળીશું. ત્યાં જય માતાજી, જય બહુચરમાં. કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આપણે બોર છે બરાબર. જો આ બર્તન લઈને જવાનું છે ઘરે. જો બરાબર.